ગારિયાધાર ખાતે પૂજ્ય સંત શ્રી શંકરગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે શરબત વિતરણ તેમજ બટુક ભોજન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગારિયાધાર શહેરમાં પૂજ્ય સંત શ્રી શંકરગીરી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બસ સ્ટેન્ડ નજીક શરબત વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સવારથી શરૂ કરાયેલા આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓએ લાભ લીધો હતો। આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એકસાથે મળી સેવાભાવથી લોકોને ઠંડુ શરબત પીવડાવતા જોવા મળ્યા હતા। સાથે જ બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દ્વારા સંત શ્રી શંકરગીરી બાપુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરમાં ભાઈચારો, કોમી એકતા અને માનવ સેવાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। આજે ગારિયાધાર અને મારું નામ છે ચૌહાણ શબીરભાઈ સુલતાનભાઈ, દાતાર ચા નામની હોટલ ચલાવું છું। બાપુએ મને દાતાર ચા નામની હોટલ કરાવી દીધી છે। આજે શંકરગીરી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે અમે અહીંયા ગારિયાધાર સૌકોએ ગારિયાધાર જે જગ્યાએ બાપુ બેઠા હતા એ જગ્યાએ શરબતનું આયોજન કરેલ છે, બુંદી ગાંઠિયા બાળકોને વેચવાનું આયોજન કરેલ છે અને ઉપર તમામ પ્રસાદીનો ભોગ ધરીને લોકોને પ્રસાદીનું વિતરણ કરેલ છે। અને પછી કામ અંદર બાપુ જ્યાં લીલાપી તરીકે ગયા હતા ત્યાં સાંજે 6 વાગે તમામ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના ભાઈઓને 18 વર્ષને પ્રસાદી લેવા માટે આમંત્રણ છે। અને રાત્રે શંકરગીરી બાપુના સાનિધ્યમાં એક ભજનનું મોટું ભવ્ય આયોજન કર્યું છે। તેમાં શૈલેષ મહારાજ છે એ ભજન આરોપ છે અને તમામ લોકોને અહીંયા ભજનની પ્રસાદી લેવા માટે પણ પધારવાનું આમંત્રણ આપવામાં આવેલ છે। પૂજ્ય શ્રી શંકરગીરી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે પ્રસાદીમાં શરબત અને સવારની મંદિરની અંદર પ્રસાદીનું આયોજન કર્યું, નાના બાળકોને બિસ્કિટ, અને આજે સાંજે સમૂહ પ્રસાદીનું આયોજન છે પચ્છેગામ અને ભજનનો પણ કાર્યક્રમ છે। તે શૈલેષ મહારાજ આવે છે અને સમસ્ત ગામ દુવાડો બંધ છે અને બધાને ભોજન લેવાનું ત્યાં કાર્યક્રમ ગોઠવ્યો છે, નાના બાળકોથી લઈને સર્વોને। અને અમે દર વર્ષે આ પુણ્યતિથિ પૂજ્ય શંકરગીરી બાપુની પુણ્યતિથિ ઉજવીએ છીએ।